હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. મારા બધા મિત્રોને જય માતાજી. મારા ન્યૂ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે કાલે સવારે મીશો ઉપર મંગાવ્યું હતું, ગાડીનું કવર મંગાવ્યું હતું, બલેનો ગાડીનું કવર મંગાવ્યું હતું. તો ગાડીનું કવર નાનું આવ્યું છે, તો અમે હવે એને રિટર્ન કરવાના છીએ અને ફ્લિપકાર્ટ ઉપર બીજું નવું કવર મંગાવવાના છે ગાડી માટે. તો ચાલો ફ્લિપકાર્ટ ઉપર જે ભાઈના મોબાઈલમાં ખોલીને ફ્લિપકાર્ટ ઉપર નવું ઓર્ડર કરી છીએ, ગાડીનું કવર ઓર્ડર કરીએ અને હવે બીજું કામ છે તો કામ કરી જઈશું અને તમને પણ બતાવીશું કે અમે આખો દાડો શું કામ કરીએ છીએ. તો ચાલો હવે બીજું કામ બતાવીએ છીએ. ચાલો. તો હવે થોડી વાર ઘરની બહાર આવીને ઊભા રહ્યા છીએ અને જવું હતું રોડ પર. રોડ પર અત્યારે જઈ કરી એમ નથી, કારણ કે રોડ પર બહુ ભીડ છે. ભીડના કારણ કે આજે 10મા અને 12માનું એક્ઝામ પેપર ચાલે છે, એટલા માટે રોડ પર જવાનું કેન્સલ રાખીએ છીએ. રોડ પર જતા નથી, ઘરે જઈએ છીએ ને ઘરે જે કામ કરે છે એ તમને હું બતાવતો રહીશ. તો ચાલો ઘરે જે કામ છે એ કામ પતાવીએ છીએ. તો ચાલો ચાલો માતાજીના દર્શન કરી લઈએ. દર્શન કરીને પછી મળીએ છીએ. આ અમારા કુળદેવી મેદરીમાં છે, દર્શન કરીએ છીએ. જય માતાજી, ભલું કરજે. મારા બધા સબસ્ક્રાઈબરને ઘરે સારું રહે એવું કરજે. તો હવે દર્શન પણ કરી દીધા છે. તો હવે મમ્મીએ જમવાનું બનાવ્યું છે, તો જમી દઈએ. જમીને જમવાનું પણ પતી ગયું છે અને હવે ઘરે થોડા બહાર બેઠા છે અમે ગુલાબબેન બે જણા. અને સમાચાર મળ્યા છે કે અમારા વિશાલભાઈ બીમાર થઈ ગયા છે. તો સાંજે વિશાલભાઈ આવે તો વિશાલભાઈને સમાચાર લેવા જવાના છે. અને તો ચાલો થોડા. તો હવે ઘરનું કામ પતાવી દીધું છે ને ફાઇનલી અમારું કુરિયર આવી ગયું છે. ફ્લિપકાર્ટમાં અમારું કુરિયર આપીને ગયો છે. તો હવે ગુલાબભાઈના ઘરમાં પડ્યું છે. તો હવે અમે જઈએ છીએ ગુલાબભાઈના ઘરમાં કે અમારું ગાડીનું કવર કેવું આવ્યું છે અને તમને પણ બતાવીશું. કે ચલો તો તમને બતાવું કવર ગાડીનું કેવું આવ્યું છે. તો ચાલો. તો લાઈટ તો ચાલુ કરવી હતી. જો અમારા જયેશભાઈ બેઠા લઈને બેઠા કુરિયર. તો કુરિયર ખોલશું અને જોઈએ છીએ જેવું કવર આવ્યું છે. અને આ ગુલાબભાઈ આવી જાય ઉઠે પાછા નાહી ગયા. તોડ કુરિયર તોડ તાર કવર કેવું આવ્યું બે ચેક કરો ને પાછું રિટર્ન ના કરવું પડે. પેલા નિશોમાં આવી એવું વ્હાઈટ કીધું કલર એવો ને એવો કલર મંગાવ્યો. ખોલીને ચેક કરો પછી ગાડીમાં પહેરીને ચેક કરી લ્યો, બરાબર ને. મને કા એવું આપણે મીશોમાં આવ્યું એવું જ લાગે છે મને. આ તો અમારા જયેશભાઈ ઓપનિંગ કરે છે અને કવર ખોલે છે. હાલ આખું નથી ખોલ, આખું તો બહાર જઈને ખોલીએ આપણે. ચાલો ગાડીમાં પહેરાઈને ચેક કરીએ હવે. તો હવે ગાડીને કવર લગાવીને ચેક કરી છે. કલર મસ્ત અરે ઓમ ભોણા તો બાદ પાછળ લઈને આવે. કવર લગાવીને ચેક કરે છે. ગુલાબભાઈ છે, જયેશભાઈ છે અને અમારે બીજા ભાઈ છે. ગાડીનું કવર નવું મંગાવ્યું હોય ફ્લિપકાર્ટ ઉપર, એ હવે લગાવીને ચેક કરે છે કે કવર માપનું છે કે નાનું છે. તો પછી અમને નાનું હશે તો પાછું રિટર્ન કરતાં પણ ફાવશે અને નહીં માપનું હશે તો પછી અમારા ગાડી માટે ફાઇનલ કામ આવી જશે. કવર ઊંધું પહેરાવ્યું હતું અને પાછો હવે ફેરથી કાઢીને ફેરથી પહેરાવે છે. પેલું આરે કાચ આ ભાગ તો પહેરાવો હતો કે આવી ગયું. તો અમે જે ફ્લિપકાર્ટ પર ગાડીનું કવર બતાવ્યું હતું એની ડિલિવરી છે અને હવે જઈએ છીએ ગુલાબભાઈની ગાડી લઈને જઈએ છીએ અમે હવે. તો ગુલાબભાઈની ગાડી પર નામ લખાવું છે તો નામ લખાવા જઈએ છીએ અને તમને બતાવે છે ગુલાબભાઈ ગાડી પર નામ કેવું લગાવે છે. તો ચાલો. તો હવે નીકળીએ છીએ ગાડીમાં નામ લખાવવા માટે. ગુલાબભાઈ ગાડીને ઊભા રહ્યા છે અને ગુલાબભાઈ ગાડીમાં નામ લખાવા જવું છે. તો ચાલો હવે જઈએ છીએ. ગાડીમાં બેસી ગયા છીએ, હવે નીકળીએ છીએ, નામ લખાવા જઈએ છીએ.
તો નામ લખાવી દીધું છે અને અમે ઘરે જઈએ છીએ. ઘર તરફ નીકળીએ છીએ અમે હવે. બિરયાની હું ખાતો નહીં યાર. હું ખાવું બોલે તો રિક્ષા બે જાવ. અમે ગાડીનું નામ બામ લખાવી દીધું છે. ગાડી પર નામ લખાવીને હવે અમે આવ્યા છીએ પાલનપુર બજારમાં કીર્તિ સ્તંભ. ગુલાબભાઈને બિરયાની ખાવી છે એટલે બિરયાની લેવા માટે આવ્યા છે. અમે ગાડીમાં બેઠા છે અને ગુલાબભાઈ ગયા છે બિરયાની લેવા માટે. એટલે ગુલાબભાઈ બિરયાની લઈને આવે પછી અમે ઘરે જવા નીકળીએ છીએ. તો ગુલાબભાઈની વાટ જોઈએ છે. તો ગુલાબભાઈ આવે પછી નીકળીશું અમે. તો ફાઇનલી હવે અમારું બધું કામ પતી ગયું છે અને અમે ઘરે આવી ગયા છે. ગાડીનું કવર પણ તમને બતાવી દીધું છે અને બજારમાં ગુલાબભાઈ બિરયાની લાવવાની હતી એ પણ લઈને આવી ગયા છે અને માતાજીનું નામ લખવાનું હતું એ પણ લખાવાનું પતી ગયું છે. તો હવે આજનો બ્લોગ આટલે એન્ડ કરજો. મારો બ્લોગ ગમ્યો હોય તો મિત્રો સપોર્ટ કરજો. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. તો મળીએ છીએ આવતીકાલે નવા બ્લોગમાં. આવજો.